હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। તો જો આપણે સવારમાં બ્લોગની શરૂઆત લઈ લીધી છે અને આ બાજુનું વાતાવરણ થોડું બદલાઈ ગયું છે। આજ તો સવારનું આવું વાદર હજ જો, અને સુરત દાદો નીકળી જાય ને પણ તમને દેખાય નહીં, હું કહું વાદર જ એટલે। અને પેલા કેરિયા એમ કહેતા ને કે ઘણું બધું તાપ પડ્યા પછી, ઘણી બધી ગરમી પડ્યા પછી આવું વાદર આવી જાય અને આવું વાતાવરણ કરી દે ને તો એને એમ કહેતા કે કોરમની વરી હે એમ। તો આ ચોમાસાની શરૂઆત। તો અમે થોડા સમય પછી હે ને બધા ખેતીની શરૂઆત કરી દે હે, પોણીવાળો વિસ્તાર હે તો થઈ જ ગયો હે। તો જો આજ તો વાતાવરણ આ બદલાઈ ગયું, તો અમુક થઈ ગઈ ચોમાસાની શરૂઆત। તો જીતે જેની મનપસંદનું જે વાવવું હે શરૂઆત કરી દે ને। અમારે તો હે ને તે વહરાત આવે તાણ પછી એની જ વાટ જોઈ રહીએ, તાણ પછી વાવેતર થાય। તો આપણે તો ચોમાસાની જ વાટ જોઈ રહેવાની હે, તો લગ્ન હોય ને આપણે લગ્નો માલવાનો હે। તો અમારે તો હજુ હોય ને તે લગ્નની સિઝન ચાલુ છે ને લગ્નો ચાલુ છે, મતલબમાં આખો મહિનો જ તો આખું લગ્ન જ છે। તો જે જગ્યાએ રવા દઈએ એવું થાય, પણ આપણે જો જ્યાં જેવું હોય જવું જ પડે, કારણ કે કોકની પ્રેમથી જેટલી કંકુતરી મેલી હોય અને આપણે કોકના ઘેર જવું તો કોક આપણે ઘેર આહ, તો આપણે તો એટલામાં લગ્નો માલ્યું। તો જો વાતાવરણ બદલ્યું હોય એટલે થોડા ઘણા સોટાય કે થોડું ઘણું માવઠા જેવું કરીને પાછું કો તો મહિનો ખેસ નાખવાનું ઠેકવાનું નહીં, એવું બધું। જો ગઈ મારી મમ્મી ખાંડ બનાવે હે। હા, બનીએ જીવ આમાં છેલ્લી રોટલી હે। તો જો આપણે ખાવા બનાવવા બેઠા તો બની ગયું, અને અમારા દક્ષભાઈ હે ને ખાઈને અમે ઊભા થાય ને એટલે આવું બધું પરાક્રમ કરી મેલી હે, અને અમે બધાને ખાવાનું બાકી છે। તો આપણે રંધાઈ ગયું તો બસ ખાઈ લઈએ, અને હરગવાની હેગોનું શાક બનાવવાનું। તો આપણે આ હરગવાની શીંગોનું શાક બનાવ્યું, તો થોડું રસાવાળું બનાવ્યું। હું કે અમુક રસાવાળું ભાવે, અમુક થોડું ઘણું કોરું મઠોરું હોય એવું ભાવે, પણ રસાવાળું હોય ને તો થોડું ઘણું સોરીને ખાવું હોય તો એ ખવાય। તો આપણે એમ ખાઈ લેવું, પણ એટલે બધા કૂતરાને રોટલું નાખ્યા પેલા જતી રહી આવી તો જો અમે ખાઈને એવું બધું તો પાલી જતો। તો અમે જઈએ છીએ ખેતરમાં જઈએ છીએ, અને હું લેવા જઈએ છીએ એ તમને હે તો જઈને બતાવીએ। હું કહું હમણાં કશું કોમ તો હે નહીં, પણ ઘેર નવરો જઈએ, શું કહું ઘરનું કોમ પાલે ને એવું બધું કરીએ ને પાલી રહ્યો તો, પણ સમાચાર આવ્યા અહીં તો તમારે આબુ કોમ કરવાનું હોય, નવરો હોય તો આવો। તો એ કોમ હું હ એ તમને હેડો તો જઈને બતાવીએ। દક્ષુ અમારા હાથી થયો હજુ, તો હેડો જઈએ। તો જો થોડું ઘણું તાપ સરી ગયો હોય, પણ કલાક બે કલાક જઈએ નહીં દક્ષુ? અમારા હાથી થયા તે બાજુ કન સોયલની રમી ને અમે એ કોમ કરી। તો અમે આવી જવું ભાઠળમાં, હાય તાપ લાગે તો આટલા ઉભરાઈ ગયો। તો અમે હું લેવા આવીએ કહી દઈએ। તો જુઓ તો હમ કાકો દેખાય ને એ કન આપણે જવાનું હોય, એ કન ગવાન ભેડાઈઓને વાયા તો આપણે વેણવા ઓલે થોડી વાર મદદમાં આવ્યા છીએ। તો જઈએ તો થોડી વાર વૈસે આપણે પાણીને એવું પી લઈએ પહેલાં, પછી જઈએ તો ફટોફટ થોડી ઘણી મદદ કરાવીએ, અને જે વેણાએ વેણીને અને આવતો રહીએ। તો જો બધો એ વેણું એટલે સાપરામાં કોઈ નથી, તો હેડો આપણે પાણી પી લઈએ પહેલાં, કોઈ બોલતું જ નથી કે બધા અતરમાં વેણવા જતી રહેલો અહીં તેમ। તો જો કોઈ હ મોય તો કોઈ નથી। પી લો ફટોફટ। દક્ષુ વૈરામ હે કે તો આવું। તો જો આમ પાણી પી લીધું તો જઈએ વૈરામ કે બેટા સોયલા તાપ લાગે હે, પછી તો પેલા લેબરા જતા ને વૈરામ હી રજા તો જતા। જો આવું કોમ હા સોરોનું ગમે તો મો બાપ જોઈ નહીં, હાથી જ રોય। તો જો બધો પાક લેવાઈ ગયો એટલે કેવું દેખાય।
બધું હુક્કું હુક્કું દેખાય, ખાલી એટલી ઝાર હા જો ફરતો. તો જો આ બાજુ રહ્યું ગવાર, પેલી બાજુના રે ભેડા. તો મોંમાંથી વેણવા જો દક્ષિણ પપ્પાને તો વેણવા મળે. આ બાજુ પેલો વેણી વેણીને થાકી ગયો જો, એક પેલી બાજુ પાણી પીવા નાખી જો, અને એક આ બાજુ આવી જો. તો હેડો થોડું ઘણું વેણાવડાવી દઈએ. તો જો આપણે હે ને આ બાજુ વેણતો હે ને ઓય આવી જઈએ. તો આવું કોક ગવાર વેણ ને હે તો જો એક બાજુ હે ને ગવાર વેણવાનું ચાલુ હોય ને એક બાજુ પોણી વાળું કાપવું જો પેલી બાજુ. હું કામ છેલ્લું પાડ્યું હોય ને આબુ વેણાઈ જાય એટલે ગવાર પોણી પીતો થાય એમ કરી જાય. હેડો વેણી નાખે તાપસો રહીને પેલા આવું હો ગવાર જો કૂણું કૂણું મસ્ત. તો વેણ લઈ જાય ને પેલી બાજુ નાખે. બસ તમને બતાવીએ ચેવું હો ગવારી. તો જો આપણે ગવાર વેણાઈ ગયો અને થાકી ગયો બેસી ગયો જો. લેડવા મૂકા બે રહ્યો તો તાપ કેટલું પડે છે ગરમી લાગે. હા તો જો વેણી નાખે ગવાર અને આટલું વેણી રોકી દીધું હું તાપ પર તેમાં. મસ્ત એકદમ તાજું ગવાર. 10 રૂપિયા કિલો લઈ જાઓ લઈ. 10 રૂપિયા થોડું હતા બજારમાં ભાવ વધારે. ઓયા હો ને તો મફતમાં ખવડાવી દે. લઈ જઈએ આપણે ઘેર લેમાં સરાઈ દો. થોડું ઘણું જબલામ વેણી તું તો અંજી બુન લઈને હેડ્યો અને આપણે આબુ આટલું લઈ જવાનું. હેડો મિલ લેમ તો જઈએ એટલે સરાઈ દે મને એક લે હો એ આવતી હતા ભૂખ લાગી. ગાડી રેસમાં પડી ગઈ. ભૂખ લાગી ને તેમાં એમ થાલે ગાડી પડી ગઈ હોય તો આટલે કંસરતો આ યા ખાલી પગ એમ છે ને તેમાં. ચલો ઘરે આ પાઇપ ફાટી ગયું તો પાણી નીકળે. તો અમે જોવા બધો ગવાર વેણીને તો બધો ઘેર આવતો રહ્યો અને મન હન તે ગવારનું તગારું લઈને આવતી વખત હન વાગ્યું એટલે હોય હન થોડું ઘણું દુઃખ હ તો મન વાગ્યું ને એટલે હન દક્ષું ખુશ થઈ ગયું. જો આમ રહ્યા હોવાનું બંધ નથી થતું પેલી બાજુ ફરી રહ્યો. તો અમે બધા ઘેર આવ્યા ને આ બાજુ હન ઢોરોને એવું બગડતું એટલે કાશીને એવું આવતા હાથી તો પોણી પાવા વરે જો. તો અમે આપણે કોઈ કરીએ વિડીયોનો એન્ડ. તો અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો. તો બસ આજના બ્લોગમાં આટલું જ. તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.